તો એ આમાં નાખી દઉં છું. ઘડીક આપણને એમ થાય કે ઓગળશે નહીં, પણ આવું. તો હવે આપણે એમાં આપણે નાખી દેવું એલચી પાવડર નાખી દેવું, એનો ભૂકો નાખી દેવું અને દૂધનો પાવડર નાખી દેવું. બધું મિક્સ કરી લેવું આપણે એકદમ સરસ. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ઠંડી રોટલીનું બરફી બનાવશું. તો આપણે આ ઠંડી રોટલી લીધી છે 5 નંગ. તો એની આપણે બરફી બનાવવાની છે. તો 5 રોટલી આપણે લીધી છે અને આપણે આ ખાંડ લીધી છે અને ઘી લીધું છે આપણે આ રીતે અડધું પોણું. આપણે જોઈ એ પ્રમાણે આપણે વાપરશું એમ. અને દૂધ લીધું છે 2 ચમચી. આપણે દૂધનો પાવડર લીધો છે. 2.5 ચમચી આપણે આ કોકોનટ પાવડર લીધો છે. આપણે નાળિયેરનું બુરાદું લીધું છે આપણે. અને થોડીક આપણે એલચી આ રીતે ખાંડી લીધી છે. અને ઉપર ગાલેસ માટે આપણે પિસ્તા લીધા છે થોડાક, એને આ રીતે આપણે કતરણ કરી લીધી. અને આપણે હવે ગેસ ચાલુ કરશું, કેમ કે આપણે રોટલી છે એ આપણે તળવાની છે. આમાં આપણે ઘી નાખશું. તો ઘીને થોડુંક ગરમ થવા દેવું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે આ રોટલી છે એને આપણે આમાં બીફાડા કરીને આ રીતે તળી લેવાની છે. આખી રોટલી આમાં હમાય નહીં એટલે. તો બધી રોટલી આપણે આ કરી એ રીતે ઘીમાં આપણે આને સરસથી તળી લેવાની છે, શેકી લેવાની છે આ રીતે. તો બધી આ રીતે આપણે તળી લેવું. તો એકદમ સરસ બધાય આપણે આ રીતે બધી રોટલી આપણે તળી લીધી છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને ઘડીક વાર આપણે ઠરવા દેવું. હવે આપણે આ રોટલી સરસ ઠરી ગઈ છે. તો હવે આપણે આ મિક્સરમાં એને બટકા કરી લેવું. એકદમ કડકડી થઈ ગઈ છે. જો અવાજ આવે. તો બધી રોટલી આપણે આમાં નાખી અને મિક્સરમાં આપણે સરસથી ફેરવી લેવું. ઝીણો ભૂકો બનાવી લેવું આપણે આને. તો આપણે આને પીસી લીધું છે. જો આ રીતે પીસવાનું છે એકદમ સરસ. જુઓ આવું દરદો. તો આને આપણે આ કડાઈમાં કાઢી લેવું અને બધું પીસી લેવું. તો આપણે આ બધું પીસી લીધું છે. તો હવે આપણે કેરેમલ બનાવશું. તો ગેસ ચાલુ કરશું. આપણે એક કડાઈ રાખશું. એમાં આપણે ખાંડ નાખશું. ખાંડ આપણે અડધો વાટકો જેટલું નાખ્યું છે. તો આને આપણે કેરેમલ કરવાની. તો આને કેરેમલ થવા દેવું અને હલાવશું ને આ રીતે રહેવા દેવું. તો આપણે કેરેમલ થાય ત્યાં સુધીમાં આપણે આમાં ઘી લગાવી લેવું. અને આપણે રાખી લેવું. તો
એકદમ સરસ આપણે ખાંડ ઓગળવા મળી છે, ચારે ફરતી સરસ ઓગળી ગઈ. જો એકદમ કેરેમલ થવા માંડી છે. તો હવે આપણે આને આ રીતે હલાવી લેવું. થોડી ઓગળી જાય પછી જ આપણે આને હલાવવાની. એકદમ સરસ કલર પકડવા માંડ્યો છે. હજી આપણે થોડોક કલર થવા દેવાનો છે આનો. તો હવે આપણે ગેસ થોડોક ધીમો કરી નાખશું. અને જો એકદમ સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે આમાં દૂધ નાખશું. તો દૂધ આપણે અડધો ગ્લાસ આપણે લીધો છે દૂધનો, તો એ આમાં નાખી દઈશું. ઘડીક આપણને એમ થાય કે ઓગળશે નહીં, પણ આ ઓગળી જાય સરસ. ખાંડ એકદમ સરસ ઓગળી જાય. એટલે હલાવ્યા રાખવાનું છે આને ઘડીક. તો આ ખાંડ છે ને એ સરસ ઓગળી જાય, એકદમ મસ્ત ઓગળી જાય. ઘડીક આપણે આમને હલાવવું પડે. દેખાય નહીં કે આમાં ખાંડ હવે થઈ ગઈ. મસ્ત સુગંધ આવે છે. મસ્ત આવે છે ને સુગંધ? હા, મારા દીકરાને સરસ સુગંધ આવે છે. અને આપણે ગાળી લેવું, એકદમ સરસ ઓગળવા દેવું. તો એકદમ સરસ ઉકળી ગયું છે આપણું દૂધ અને ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે એમાં આપણે નાખી દેવું રોટલીનો ભૂકો. હવે બધું મિક્સ કરી લેવું. હવે આપણે એલચી પાવડર નાખી દેવું. ગેસ આપણે બંધ કરી દેવું અને ટોપરાનો ભૂકો નાખી દેવું અને દૂધનો પાવડર નાખી દેવું. હવે બધું મિક્સ કરી લેવું આપણે. સરસ મિક્સ થઈ જાય. મસ્ત બની જાય. હવે થોડુંક આપણે એમાં ઘી નાખશું, 2-3 ચમચી જેટલું. હવે બધું મિક્સ કરી લેવું. હવે આપણે આ થાળીમાં લઈ લેવું. ગેસ આપણે બંધ કરી દીધો. તો આપણે આમ થાબડી દેવું સરસથી આને. તો આપણે કતરણ કરી છે પિસ્તાની, એ આપણે આમાં નાખી દેવું. ડ્રાયફ્રૂટ તમારા હિસાબે જે નાખવું હોય એ આપણે નાખી શકીએ. ઝાઝા થોડું. હવે એને સરસથી આવી દેવું.
હવે આપણે આને 10 મિનિટ પછી આના આપણે પીસ પાડી લેવું. ત્યાં લગી આપણે આને રહેવા દેવું, ઠંડુ થવા દેવું. તો આપણે આ ઠંડુ થઈ ગયું છે, થોડું થોડું ગરમ છે, થોડું થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આના પીસ પાડી લેવું. તો પીસ આપણે જે રીતના પાડવા હોય એ રીતના પાડી લેવાના. તો આપણે એટલા રાખશું. કેમ કે અમારા પ્રિન્સભાઈએ થોડુંક શાખી લીધું છે ને, તો એને મજા આવે. એકવાર જરૂર ટ્રાય કરજો, સરસ બને છે. એકદમ સરસ પીસ પડે છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. તો એકદમ સરસ પીસ આવા નીકળે છે, મસ્ત. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને એક આપણે તોડીને જોઈ લેવું. તો એકદમ મસ્ત બને છે. જો મોહનથાળ હોય એ રીતનો બને છે, એકદમ મસ્ત બને છે. તો હું મારા દીકરાને ખવડાવું છું, એ તમને કહે. બહુ મસ્ત છે. કેવું લાગ્યું? સરસ. તો તૈયાર છે આપણી ઠંડી રોટલીની બરફી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ઠંડી રોટલીની બરફી.